ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં ખેડબ્રહ્મા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની 4 બેઠકો પૈકી આગિયા અને ખેડવા બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાશે, જ્યારે પાટડિયા બેઠક પર 4 પક્ષો, જ્યારે લક્ષ્મીપુરા બેઠક પર 1 અપક્ષ સહિત 5 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે। ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી કોંગ્રેસે 20, ભાજપે 20, આમ આદમી પાર્ટીએ 19 બેઠક પર ઉમેદવારી નોંધાવી છે, એટલે મોટાભાગે ત્રિપાખીયો જંગ ખેલાશે। જ્યારે ભારતીય આદિવાસી પાર્ટીએ ખેડવા, પઢારા અને પરોયા બેઠક પર ઉમેદવારી કરતા અહીં ચતુષ્કોણીય જંગ ખેલાશે। વધુમાં મીઠીબીલી અને પાટડિયા બેઠક પર અપક્ષોએ ઉમેદવારી કરતા અહીં પણ ચતુષ્કોણીય જંગ ખેલાશે। ફક્ત ઊંચી ધનાલ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સિવાય ત્રીજા પક્ષે એન્ટ્રી મારી નથી, એટલે સીધી કાટેકી ટક્કર થશે। પોલ ઓવર જોતા ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે ત્રીજા અને ચોથા પક્ષ સિવાય અપક્ષોએ પણ ચૂંટણીમાં ઝંપલાવી હોવાથી બીજા નંબરના ઉમેદવારને ઘરે બેસાડવામાં મતગણતરી દરમિયાન ત્રીજા નંબરનો ઉમેદવાર મહત્વનો ભાગ ભજવશે તે તો ચોક્કસ જ છે। પણ આ વર્ષે આમ આદમી પાર્ટી અને ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવતા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો જરૂરથી અપનાવશે। બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।